આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 3ની એક્ટિવિટીઝ વિશે વાત કરવાની છે. એક્ટિવિટી 4. લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ, રીડ ધેમ અલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર phrases from the letter in activity 3, follow the example. Come back from umbrella, come back in the evening. Fell down from the giant wheel, fell down and broken his leg. Third, looking at the birds, looking at a small plant, laughed at my friend. Fourth, laughed at the old man. Fifth, a couple of days, a couple of sweet stops, end of the movies. Sixth, end of the fair. 7, full of water, full of people. 8, climb up the hill, climbed up a tree. 9th, row of trees, row of stalls. 10, sat down on the road, sat down for a wheel. Mark T for true or F for false in the brackets against it. ખરા ખોટા છે. ટીના વિઝિટેડ ધોળાવીરા, ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી. એફ એટલે કે ફોલ્સ. બીજું, મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. મીનાએ વ્યાપાર મેળાની મુલાકાત માર્ચ 2014માં લીધી હતી. ફોલ્સ. એફ એટલે ફોલ્સ. ત્રીજું, મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીનાએ લોકમેળાની મુલાકાત તેના માતા પિતા સાથે લીધી. ટ્રુ. ટી. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. વ્યાપાર મેળો હાલોલમાં હતો. એફ ફોલ્સ. પાંચમું, મીના એટ જલેબીઝ. મીનાએ જલેબી ખાધી. એફ ફોલ્સ. એક્ટિવિટી 5. બેની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. પહેલાં છે માત્ર વિલેજ ફેરની વિગતો, બીજું છે માત્ર ટ્રેડ ફેરની વિગતો, ત્રીજું છે બંનેને લાગુ પડતી વિગતો. પહેલાં લખીશું માત્ર વિલેજ ફેરની વિગતો. તો પહેલું, ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ. તે ગામડામાં હતો. બીજું, ધેર વેર મેની શોપ્સ ઓફ ટોયઝ એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ. ત્યાં આગળ ઘણી રમકડાની અને ઘર વપરાશની ચીજ વસ્તુઓની દુકાન હતી. ત્રીજું, ધ શોપ્સ વેર લુકડ ઓફ ધેર બાય ધ શોપકીપર્સ. ચોથું, ધેર વોઝ અ મેરીગોરાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ જગલર. ત્યાં આગળ નાનો ચકડોળ, મોટો ચકડોળ અને જાદુગર પણ હતો. હવે માત્ર ટ્રેડ ફેરની વિગતો એટલે વ્યાપાર મેળાની વિગતો. તો પહેલું, ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી. તે શહેરમાં હતી. બીજું, ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. શું કહે છે કે ત્યાં આગળ ઘણી બધી ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાનો હતી, જેમ કે ફ્રીજ, વોશિંગ મશીન. ત્રીજું, ધ સ્ટોલ્સ વેર લુકડ આફ્ટર બાય સેલ્સ ગર્લ એન્ડ સેલ્સમેન્સ. એમ કે છે સ્ટોલ્સમાં સેલ્સમેન અને સેલ્સ ગર્લ્સ દેખાતી હતી. પછીનું છે કે ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ. ત્યાં આગળ ખાણીપીણીની દુકાન પણ હતી. બંનેમાં લાગુ પડતી વિગતો. તો પહેલું, ધેર વોઝ અ બિગ ક્રાઉડ એન્ડ અ લોટ ઓફ નોઇઝ. ત્યાં આગળ ઘણી બધી ભીડ અને ખૂબ જ ઘોંઘાટ હતો. બીજું છે, ધેર વેર શોપ્સ, સ્ટોલ્સ, સેલિંગ વેરિયસ થિંગ્સ. એટલે કે ત્યાં આગળ ઘણા બધા સ્ટોલ, શોપ અને વેચાણની વસ્તુઓ હતી. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી તમારે તમારી સાથે પાઠ્યપુસ્તકમાં લખવાની રહેશે. Study the details in activity 3. The two fairs have some things similar and some different. Write a paragraph. Show what is similar by using word like and, also, to. Show what is different by using the word but. એટલે કે અહીંયા બે મેળાની વાત કરવામાં આવી છે. તેમાં અમુક વસ્તુ સરખી છે અને અમુક અલગ અલગ છે. સરખી વસ્તુઓ માટે એન્ડ, ઓલ્સો અને ટુ જેવા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે, અને અલગ અલગ વસ્તુઓ માટે બટ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. A village fair has a big crowd and there is a lot of noise. A trade fair also has a big crowd and there is a lot of noise too. A village fair and a trade fair have stalls and shops selling different items.
A village fair is held in a village, but a trade fair is held in a city. In a village fair, there are many shops selling toys, sweets, and household things, but in a trade fair, there are stalls selling electronic goods and things like fridge and washing machine. In a village fair, the shops are looked after by shopkeepers, but in a trade fair, the stalls are looked after by salesgirls and men. There was a merry-go-round, a giant wheel, and a juggler at the village fair, but there were only fast food stall at the trade fair. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ટ્રેડ ફેર અને વિલેજ ફેરની વાત કરવામાં આવી છે, જે એક્ટિવિટી 3માં છે. એક્ટિવિટી 6. Manisha is comparing what she was doing yesterday and today at the same time. Can you help her? એટલે કે મનીષા ગઈકાલે અને આજે તે જ સમયે શું વાત કરી હતી અથવા તો શું કર્યું હતું તેનું કમ્પેરિઝન કરે છે. ટાઈમ, યસ્ટરડેઝ એક્ટિવિટીઝ, ટુડેઝ એક્ટિવિટીઝ, એટલે કે સમય, ગઈકાલની પ્રવૃત્તિ અને આજની પ્રવૃત્તિ. 7 AM શી વોઝ રીડિંગ અ બુક. 7 વાગ્યે તે ગઈકાલે બુક વાંચતી હતી. તો ટુડે શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન અ કિચન. તે તેના મમ્મીની રસોઈમાં મદદ કરતી હતી. 11 AM ડ્રો પિક્ચર, તે ચિત્ર દોરી રહી હતી. અટેન્ડિંગ પ્રેયર એટલે કે તે પ્રાર્થના સભામાં હાજર હતી. 1:30 PM તો મેક પેપર બેગ, તે પેપર બેગ બનાવી રહી હતી. અને પ્રેઝન્ટ ક્લાસ એટલે કે આજે તે ક્લાસમાં હાજર હતી. 6 PM પ્લે ખોખો, તે ગઈકાલે 6 વાગે ખોખો રમી રહી હતી અને આજે 6 વાગે ટોક ફ્રેન્ડ, તેના મિત્ર સાથે વાત કરી રહી છે. 7:30 PM વોચ મૂવી, એટલે કે ગઈકાલે તે 7:30 મૂવી જોઈ રહી હતી. અને ડુ હોમવર્ક એટલે આજે તે 7:30 હોમવર્ક કરી રહી છે. નાવ રીવરાઇટ ધ સેન્ટેન્સ લાઇક ધીસ, એટલે કે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય લખવાના છે. તો પહેલું છે કે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ગઈકાલે 7 વાગે મનીષા બુક વાંચી રહી હતી. ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. આજે 7 વાગે મનીષા તેના મમ્મીને રસોઈમાં મદદ કરી રહી છે. તેવી જ રીતે પહેલું કે યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. ટુડે એટ 11 AM શી ઇઝ અટેન્ડિંગ પ્રેયર. સેકન્ડ, yesterday 1:30 PM was making a paper bag. Today at 1:30 PM she is present in her class. ત્રીજું, yesterday 6th PM Manisha was playing Kho-Kho. Today at 6 PM she is talking to a friend. ચોથું, yesterday at 7:30 PM Manisha was watching a movie. Today at 7:30 PM she is doing her homework. Activity 7. Write a letter to your friend. The following question will help you write about on place. આપણે તમારે તમારા મિત્રને એક પત્ર લખવાનો છે. આ પ્રશ્ન તમને તેમાં મદદ કરશે. Which place did you visit? When did you go there? How did you go there? Who went with you? What did you like, dislike? ભાવનગર 21 March 2013. ડિયર, અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું રહેશે. Thank you for your letter telling me about your visit to Mumbai. તારી મુંબઈની મુલાકાત વિશે તે મને પત્ર લખ્યો તેના બદલ આભાર. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. તે ખૂબ જ રસપ્રદ હતું. આઈ એમ શ્યોર યુ હેડ અ ગુડ ટાઈમ. મને ખાતરી છે કે એ તારા માટે સારો સમય હશે. ડ્યુરિંગ ધ સમર હોલિડેઝ આઈ વિઝિટેડ માય અંકલ એન્ડ આન્ટ ઇન પાટણ. હું ઉનાળાની રજાઓમાં મારા કાકા અને કાકીની મુલાકાતે ગયો હતો, જે પાટણમાં હતા. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. એ નાનું શહેર છે. વિચ ઇઝ ફેમસ ફોર ઇટ્સ પટોલાસ. તે પટોળા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આઈ વેન્ટ ટુ પાટણ વિથ માય ફેમિલી. હું પાટણ મારા પરિવાર સાથે ગયો હતો. વી ટ્રાવેલ્ડ બાય કાર ફ્રોમ નડિયાદ ટુ પાટણ. અમે કારમાં નડિયાદથી પાટણની મુસાફરી કરી હતી. વી રીચ્ડ પાટણ ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરના સમયે પાટણ પહોંચ્યા. ઓલમોસ્ટ ઓલ ધ શોપ્સ ઇન ધ મેઇન બજાર વેર શટ.
લગભગ બધી જ મેઇન બજારની દુકાનો બંધ થઈ ગઈ હતી. ધેર વોઝ હાર્ડલી એન ટ્રાફિક બીકોઝ ઓફ ધ હેટ. વી રીચ્ડ માય અંકલ હાઉસ ઇન ગણપતિની પોલ. એટલે કે ત્યાં આગળ ખૂબ જ ટ્રાફિક હતું કારણ કે ખૂબ જ ગરમી હતી અને અમે મારા કાકાના ઘરે ગણપતિ પોળમાં પહોંચ્યા. વિચ ઇઝ રાઇટ ઇન ધ મિડલ ઓફ ટાઉન. તે શહેરની વચ્ચે છે, જમણી બાજુએ. ડ્યુરિંગ માય વિઝિટ ટુ પાટણ. ડ્યુરિંગ માય વિઝિટ ટુ પાટણ. હું હવે તને મારા પાટણની મુલાકાત વિશે કહીશ. આઈ શો મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસ લાઇક ધ રાણકી વાવ, ધ સહસ્ત્રલિંગ તળાવ. એટલે કે મેં ત્યાં આગળ ઘણી રસપ્રદ જગ્યાઓ જોઈ, જેમ કે રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ. ધીઝ ટુ પ્લેસીસ આર સો બ્યુટિફુલ. આ બે સ્થળો ખૂબ જ સુંદર હતા. માય અંકલ ઓલ્સો ટોલ્ડ અસ અબાઉટ ધ હિસ્ટોરી ઓફ ધીસ પ્લેસ. મારા કાકા ઘણી વખત આ જગ્યાની હિસ્ટોરી એટલે કે ઇતિહાસ કહેતા હતા. વી ઓલ્સો વિઝિટેડ ધ ફેમિલી વિચ મેક્સ ધ બ્યુટિફુલ પટોલાઝ વિચ આર ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ. અમે લોકો પટોળા બનાવનાર પરિવારને, સુંદર પટોળા બનાવનાર પરિવારને પણ મળ્યા, જે આખા વિશ્વમાં વિખ્યાત છે, પ્રખ્યાત છે. આઈ રિયલી એન્જોયડ વોચિંગ ધ ફૂલ પ્રોસેસ ઓફ મેકિંગ અ પટોળા. મેં આ પટોળા બનાવવાની જે આખી પ્રોસેસ એટલે કે આખી રીત છે તેને જોવાની મજા માણી. ઇટ ઇઝ રિયલી હાર્ડ વર્ક. તે ખરેખર ખૂબ જ મહેનતું કામ છે. આઈ એન્જોયડ માય ટ્રીપ ટુ પાટણ. મને મારા પાટણની ટ્રીપમાં મજા આવી. નાવ આઈ એન્ડ માય લેટર. ડુ યુ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. હવે હું મારા પત્રને અંત આપું છું. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. યોર લવિંગલી એટલે કે તારો પ્રિય. અહીંયા તમારું નામ લખવાનું આવશે, જે તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ લેટર પણ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં નોંધવાનો રહેશે. આ લેટર સારા અક્ષરે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનો છે અને બધી જ એક્ટિવિટી તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાની રહેશે.